પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સખી મંડળની બહેનોને કુદરતી અને સુરક્ષિત હર્બલ રંગોનું વેચાણ કરવા સ્ટોલ ફાળવવામાં આવશે, જેમાં બાલુબા ફુવારા પાસે તારીખ 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી સખી મંડળના બહેનો હર્બલ કલરનું વેચાણ કરશે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરની મહિલાઓને સ્વરોજગાર સાથે જોડીને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે વિવિધ યોજનાઓ અને પ્રવૃત્તિઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। ખાસ કરીને સખી મંડળોની બહેનો આત્મનિર્ભર બને અને તેમની બનાવટની વસ્તુઓને બજાર મળે તે હેતુસર મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે સ્ટોલ તથા માર્કેટિંગનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે। આ જ પ્રયત્નોના ભાગરૂપે આવનારા હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને શહેરના સખી મંડળને સ્ટોલ ફાળવવામાં આવ્યા છે, જેના અંતર્ગત બાલુબા ફુવારા પાસે તારીખ 25 ફેબ્રુઆરીથી 4 માર્ચ સુધી હર્બલ કલરના વેચાણ માટે સ્ટોલ આપવામાં આવ્યા છે। અહીં સખી મંડળની બહેનો દ્વારા કુદરતી અને સુરક્ષિત હર્બલ રંગોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે। મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાતી NULM યોજના હેઠળ મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત બહેનોને વિવિધ તાલીમ, માર્ગદર્શન, નાણાકીય સહાય તથા માર્કેટિંગ માટેની સુવિધાઓ આપવામાં આવે છે, જેથી તેઓ પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી આર્થિક રીતે મજબૂત બની શકે। મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ NULM પ્રોજેક્ટના મેનેજર આરતીબેન ત્રિવેદી દ્વારા સખી મંડળોની બહેનોને સક્ષમ બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।